આજે આપણે એક ટૂંકી વાર્તા સાંભળીશું. ચાલો તૈયાર થઈ જાઓ. એક સુંદર મૂર્તિઓ બનાવનાર કલાકાર હતો. એક વખત તેને એક સ્વપ્ન આવ્યું કે તેનું મૃત્યુ ક્યારે છે. તે સમય પણ એને ખ્યાલ આવી ગયો. હવે પોતાના જેવી દેખાતી હુબહુ 12 મૂર્તિઓનું નિર્માણ કર્યું. અને જ્યારે મૃત્યુનો સમય આવ્યો ત્યારે એ 12 મૂર્તિઓની વચ્ચે ઊભો રહી ગયો. અને યમના દૂતો પણ ભ્રમમાં પડી ગયા અને તેને ખ્યાલ ન આવ્યો. પરત ફરેલા દૂતોને યમરાજે ફરીને વિચાર કરીને આત્માને લાવવા કહ્યું. તેઓ ફરીથી આવ્યા, બધી જ મૂર્તિઓની સામે ઊભા રહ્યા અને એક દૂતે કહ્યું કે હે કલાકાર, તારી બધી જ મૂર્તિઓ સુંદર છે, પરંતુ તેમાં એક ભૂલ રહી ગઈ છે. હવે કલાકારથી રહેવાયું નહીં અને તે બોલી ઉઠ્યો, મારી કઈ ભૂલ છે? તમે વિચારો, આ વાર્તાનો અંત કેવો હશે? યોગ્ય શીર્ષક પણ આપજો હો. બધાનો ખૂબ ખૂબ આભાર.